તમારથી શશી થરૂરે હરખું ના બોલે. અને બરોડા હોત તો મગર ખાઈ ગયા હોત કૂતરા. તો બ્રુટલ છે એકદમ યાર. ભાઈ અલા પણ આ મારી ચેનલ પર જવાનો છે. કામ સોંપે ને હું તરત કહી દઉં કાલે થશે. મોર્નિંગ છે ને, હું તો આવો જ હોઈશ. અરે અરે યાર યશ વસંતને એવું લાગ્યું કે આજે ચોટશે. એટલે Let's welcome the one, the only Yash Vasant, everybody. Yash Vasant માટે તાળીઓ. So ગુજરાતી લોકો તો સૌથી વધારે ચડિયાતા છે અને દુનિયાભરમાં એમણે અલગ અલગ વસ્તુઓને લઈને ડંકો વગાડ્યો છે. ભલે એન્ટરપ્રેન્યોરશિપ હોય કે કોઈ ઇનોવેશન હોય, અને અહીંયા એવા ઘણા બધા અમુક એન્ટરપ્રેન્યોર્સ બેઠા, અમુક નહીં ઘણા બધા એન્ટરપ્રેન્યોર્સ બેઠા છે કે જે લોકોએ ડંકો વગાડ્યો છે. સો એઝ અ ગુજરાત, ડુ યુ થિંક કે તમને આ ગુજરાતી જીન્સ મદદ કરે છે ઇન ગ્રોઈંગ વિથ સો મેની પીપલ? વાત એવી છે, જ્યારે બિઝનેસ ચાલુ કર્યો, જ્યારે બીએનઆઈ ચાલુ કર્યું, ત્યારે સૌથી પહેલા જેટલા ફોન કર્યા બધા એવું જ કીધું કે ગુજરાતમાં બીએનઆઈ ના ચાલે, એબ્સોલ્યુટલી નહીં ચાલે. અને બીએનઆઈ જોડો કોઈ પણ સંગઠન, હું તો આઈ વોઝ ટેલિંગ યુ બિફોર, મારું એવું માનવું છે કે સંગઠન મેં શક્તિ હૈ, અકેલે મેં ફટતી હૈ. એટલે વાહ ફરી એકવાર, ફરી ક્યાં વાત હે? આ બહુ આ આ બરાબર કહેવાનું. આ હા ટી-શર્ટ બનવી જોઈએ. હા, શું ફરી આ ફરી ટી-શર્ટ બનાય. इरशाद और एक बार. किसी ने कहा है વાહ. संगठन में शक्ति है, अकेले में फटती है. વાહ ભાઈ. રાતે અંધારામાં બાથરૂમ જવાનું સેમ થાય. તું જોડે છે? એટલા માટે છોકરીઓ કે ચલ ચલ સાથે જઈએ. હશે છે શું, એ લોકોને પુરુષોથી ડરો છે. ટોપા તારા જેવા વેસી દરિંદા. અરે એકદમથી હું તો કઈ બાથરૂમની ગરોળી જોઈએ તમે તો. ઓ ભાઈ એને આવતું જ ના દેખાયું. હા, એટલા માટે જ આ તમારી કહેવતને અમે માન રાખીને મેં એકલો આ લવારીના શો શરૂ કર્યો. અમે પણ એક સંગઠન બનાવીને કર્યું અને એટલા જ માટે સૌથી હિટ શો અત્યારે લવારીનો શો છે. બરાબર વાત. અને કોઈ એપલ, ગૂગલ કોઈ એકલાથી ક્યાં ચાલુ થયું હતું? લવારી સેમ. યા સો એટલે ગુજરાતમાં થશે એવું લોકો કહેતા હતા, નહીં થાય. કેમ નહીં થાય? કે સવારે 7:30 વાગે કોણ આવશે? મને યાદ છે, મેં પહેલો ફોન કર્યો તો મારા પપ્પાને કે તમે મીટિંગમાં આવશો. તો મને કે કેટલા વાગે? ક્યાં? આઈ સેડ 7:30 વાગે, નો હોટેલ એસજી રોડ. તો મને કે ઉભર હું જોઈને તને કહું છું. તો ચેક કર્યું સ્કેડ્યુલ અને મને કે યશ હું આવીશ તો ખરો વિઝિટર તરીકે, પણ મને છે ને કંઈક લગ્નમાં જવાનું છે, હું 9 વાગે આવીશ. આઈ સેડ પપ્પા ના સવારે 7:30 વાગે. સાયલન્સ. પછી કે તને ભણાયો કરાયો આ બધું કરવા? સવારે 7:30 વાગે કોઈ ગુજરાતી માણસ આવા બધા ધંધા કરવા નહીં આવે. એન્ડ લુક, સો મે બી ઇટ વોઝ જસ્ટ ધેટ, પણ આઈ થિંક પીપલ અન્ડરસ્ટેન્ડ કે રિલેશનશિપનો ફાયદો છે. ભાઈ કમાલ કહેવાય. સવારે 7:30 વાગે ઉઠીને ગુજરાતીઓએ મળીને 20,000 કરોડનો ધંધો કરી નાખ્યો. ભાઈ ખતરનાક કહેવાય. ગજબ. એક જોરદાર તાળીઓ યાર. જો અને જે લોકો યુટ્યુબ પર, મને ખાલી ક્લેરિટી આપી દો, જે લોકો કદાચ આ એપિસોડ યુટ્યુબ પર જોશે, આ પાર્ટી એ નથી જે કહે છે કે અગર જિંદગી में कुछ करना चाहते हो, कुछ बनना चाहते हो तो सुबह 7:30 बजे नीचे दिए हुए लोकेशन पर पहुंच जाना. એ નથી. હા, એ મને એકચ્યુઅલી એ મિસકન્સેપ્શન હતો જે યશ યુ છે ક્લેરિફાઈ. કોઈ? હા, એક ભાઈનો બહુ ટ્રેન્ડિંગમાં હતો વિડિયો. सुबह 7:30 बजे पहुंच जाना. હા, मैंने એની तेरे लिए મિમિક્રી આ પરફેક્ટ કરે છે. मैंने तेरे लिए बड़ी ही मुश्किल से एक पास का सेटिंग किया है. अगर जिंदगी में सच में कुछ करना चाहता है तो कल सुबह 9:30 बजे यहाँ पहुंच जाना. अब कई ये कहतो જ નહીં. એટલે પણ આ યશ બધાનું મિસકન્સેપ્શન હતું. જ્યારે હું પણ જોડાઈ રહ્યો હતો ત્યારે મેં પૂછેલું મારા મિત્રોને કે આ પેલું મલ્ટી લેવલ જેવું સ્કીમ નથી ને? હા, મલ્ટી લેવલ જેવું નથી ને? તો વોટ ઇઝ ધેટ વન આન્સર ધેટ ઇઝ, બીકોઝ લોટ ઓફ પીપલ વુડ હેવ આસ્ક્ડ યુ ટિલ નાઉ કે આપણે કોઈનું ટૂથપેસ્ટ, ટૂથબ્રશ વેચતા નથી. આ બધા માણસ પોતપોતાનો ધંધો, પોતપોતાના પૂર્વજોનો ધંધો, 100 વર્ષ જૂનો, 50 વર્ષ જૂનો, પોતાનો એમ્બિશન, સપનું લઈ અને આપણે પોતાનો ધંધો કરીએ છીએ, બીજા કોઈનો નહીં. હા, એન્ડ ધેટ આઈ થિંક મેક્સ અસ વેરી ફાર ફ્રોમ એન MLM, વેરી ફાર. 100% આઈ એગ્રી. પણ આ જો મને ગમ્યું તમે કેવું કીધું તો મને ખબર પડી કે તમારો રોલ શું છે આખા પ્રોસેસમાં. તમારા વિશે જે વ્યક્તિએ મને ઇન્ફોર્મેશન મોકલેલી ને એને 1.5 પાનું લખ્યું પણ અંદર કશું લખ્યું જ નહીં. એટલે પહેલી જ ઇન્ફોર્મેશન એ છે કે હુ ઇઝ હી, તો કે વેન હી એન્ટર્સ ધ રૂમ હી મેક્સ થિંગ્સ શિફ્ટ. તો મને લાગ્યું તમે સોફા ઉપર હટાઈને બેસો છો.
દરેક લીટીમાં હું તમને કહું, અગર હું ઉપરથી ટાઇટલ હટાવી દઉં ને તમે વાંચો ને તો તમને બી લાગે કે આ કંઈક તો કોઈ ચોથો ગ્રીક ગોડ જ છે એવું જ લાગે. આ પેલો પેલો સોફા વાળો ગ્રીક ગોડ. પેલી સાઉથની પિક્ચરોમાં નહીં હતું કે તુમ જિસે બુલા રહે હો જાનતે ભી હે વો કોણ હે, બધું એવું જ લખેલું પણ કોણ હે એ ના કે. મેં આણંદથી વાંચતો આવ્યો ને મને અમદાવાદ લગી ખબર પડી યાર કે આ કોણ છે. અને ઉપર પાછું બધું લખેલું હો, કે આ એમણે શું શું કર્યું છે તે બધું લખેલું કે બિઝનેસમાં આ ને આ ને આ ને આ. અને છેલ્લો એક ફકરો લખેલો ડોન્ટ્સનો કે આ વસ્તુ ના કરતા. એમાં ઉપરનું જેટલું બી લખેલું ને બધું બાદ કરી નાખ્યું કે આમાંથી કશું ના પૂછતા. મેં કીધું પૂછવાનું શું? ના મારી પાસે છે એક લીટી તો બહુ જોરદાર હતી. હા જો કાપલી ગાડી. વેન હી વોક્સ ઇનટુ ધ રૂમ સમથિંગ શિફ્ટ્સ. તો આ ગાદકી બી હોઈ શકે ભાઈ કે કઈ આપણી વાલ્વ કે તો બંધ ના થઈ બટ આઈ વુડ સિરિયસલી લાઈક ટુ સે ધીસ કે જ્યારે પહેલી વખત BNI આઈરિસ વડોદરામાં અમારું ચેપ્ટર હતું ત્યારે સવારે 7:30 વાગે અને બધા આમ પ્રિપેર્ડ હતા કે યશ વસંત આવે છે, યશ વસંત આવે છે, અને અમે બધા આમ રેડી હતા. અને વેન હી વોક્સ ઇનટુ ધ રૂમ એકચ્યુઅલી ઓરા શિફ્ટ થાય રૂમની અંદર. ભાઈ તો જોયું ભાઈ શિફ્ટ થાય. અરે પણ હું જઈ આવેલો તઈ તમે નહોતા, તઈ ખાલી ઓમલેટ જ લઈને આવેલો. ભાઈ એ પેલું આઈરિસ વાળું જે ચેપ્ટર હતું ને મનનભાઈનું, તો તેમાં શું છે પેલું એક પ્રોક્સી વાળી ઘટના છે કે જો તમે એઝ અ બિઝનેસમેન કે તમે એઝ અ પર્સન જોઈન્ડ એઝ અ મેમ્બર ઓફ BNI તમે જો બિઝી છો તો તમે 1-2 દિવસ માટે પ્રોક્સી માટે કોકને મોકલી શકો છો. તો એક વખત મનન સર ને વિદ્યામાં મને કેબિનમાં બોલ્યા, મને કીધું, એ લોકો બિઝી હતા, તો કે દીપ તારે અમારી પ્રોક્સી પૂરા જવાનું. મેં કહ્યું તમારું ભણવાનું પત્યું નહીં હજુ? તો કે ના અમે પેલું BNI નું ચેપ્ટર છે તેની અંદર જોઈન થયેલા છે, અમે લોકો 8 સેશન તો અટેન્ડ કર્યા છે, પણ આ વીકેન્ડ પર વી આર નોટ અવેલેબલ, એટલે તું જઈ આવજે. મેં કીધું ઓકે. થર્સડે મોર્નિંગ હતું. હા થર્સડે મોર્નિંગ તું જઈ આવજે, વી આર નોટ અવેલેબલ. મેં કીધું ઓકે, ક્યાં જવાનું? તો કે સૂર્યા પેલેસ. મેં કીધું ઓકે ડન, વાંધો નહીં, જઈ આવશું. પછી કે સવારે જવાનું તારે ને યુ હેવ ટુ રિપ્રેઝેન્ટ ધ કોમેડી ફેક્ટરી, એટલે તારે બોલવું પડશે કોમેડી ફેક્ટરી છે. મેં કહું એ નહીં થાય, એ તો કે હું લખીને આપીશ, કાપલી જ વાંચન. મેં કહું ડન. પછી પણ કેટલા વાગે? તો કે સવાર 7:30 વાગે. મેં કહું એ નહીં થાય, એ નહીં થાય. તો કે ત્યાં જમવાનું હશે. મેં કહું ડન આપણે હમણાં. તું થર્સડે ગયેલો ને બીજા ગુરુવારે હું ગયો હતો. હેલા આપણે ગુજરાતીઓ કેટલા પાક્કા ગુજરાતી છે ખબર છે કે જ્યારે આપણે BNI કોઈને કહીએ કે BNI ઇઝ અ ગ્રેટ ઓર્ગેનાઇઝેશન, તમે તમારો બિઝનેસ જોઈન કરશો તો તમારો ફાયદો થશે, ઢીકણું ફલાણું, હા જોઈએ છે, વિચારીએ છીએ, કરીએ જમવાનું હશે, આવી જઈશું. સવારના પોરમાં ચા નાસ્તો ખાઈએ એટલે તરત આવી જાય. અમારા અમદાવાદના મેમ્બરને જમવાની બહુ પડી છે નહીં, એટલે બરાબર. કરેક્ટ વાત ગાઈસ. એટલે તમે કેવા શું માંગો છો? હિંમતનગરને છે? ઝડપાઈ ગયા. બટ એ વાત તો સાચી છે યસ, દેટ ગુજરાતીઓ માટે દુનિયાની સૌથી મોટી ખાણ એ છે ઓળખાણ. આઈ થિંક ઓળખાણ અને વાડકી વ્યવહાર, આ જે બે ગુજરાતી કોન્સેપ્ટ છે ને, એ આપણા ગુજરાતીઓનો આધાર કાર્ડ અને પેન કાર્ડ છે. એના કારણે જ ગુજરાતીઓનો આટલો બધો વિકાસ થયો છે ઓવરઓલ. અને એ વસ્તુ BNI ઓવરઓલ સાબિત ડેફિનેટલી કરી છે. પણ ટોકિંગ અબાઉટ યોર ફ્લેમ્બોયન્સ, આઈ મસ્ટ સે, આજે તમે સૌથી વધારે ગુજરાતી બોલી રહ્યા છો. અને બહુ જ કેરફુલી બોલી રહ્યો છું. મને ત્યાં તમારો કોઈક હેમ કે કોઈક પાછળ હતો, મેં કીધું યાર હું બહુ એટલે છે, હજુ બી જીવે જ છે. હા છે. એટલે પેલા સમય પર હતો. અને એને મને એવું સૂચના, મેં એની સાથે ચર્ચા કરતો હતો કે યાર હું બહુ નર્વસ છું, આ લોકો ગુજરાતીમાં બોલાવડાવશે. કે યશભાઈ ચિંતા ના કરો, તમારે છે ને 2 શશી થરૂર સ્ટાઇલ ઇંગ્લિશ વર્ડ બોલી દેશો, આ લોકો બોખલાઈ જશે. હા બોલો, શશી થરૂરની જેમ. ના એટલે આ તો તમારથી શશી થરૂરે હરખું ના બોલે. હવે એવું સમજી લો કે અમે 4 BNI નું એક ચેપ્ટર છે જેનું નામ છે BNI લવારિયસ. નાઇસ નેમ. લવારિયસ એટલે મેલ ચેપ્ટર. કોઈ રિજેક્ટેડ ગ્રીક ગોડ લાગે, મસ્ત. ક્યાં તો પંચાતીઓ. પેલો વોટર બોય ને ક્રિકેટ ટીમમાં BNI લવારિયસ. લવારિયસ. તમે અમે પહેલી વખત આવ્યા છે BNI લવારિયસમાં, અને તમે અમને પ્રોત્સાહન આપવા માંગો છો, તો કઈ રીતે તમે કરશો? ગુડ મોર્નિંગ બોયઝ, વેલકમ ટુ BNI લવારિયસ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ છે ને, હું તો આવો જ હોઈશ. અરે યાર If you want to achieve your dreams, my friend, wake up. સુગંધ સારી આવે જ નહીં?
સો મારે શું કહેવાનું ઇન્ટ્રોડક્શનમાં 30 સેકન્ડ પ્રેઝન્ટેશન આપવાનું. ઓકે 30 સેકન્ડ પ્રેઝન્ટેશન. શેનું? વોટ ડુ યુ ડુ? Hi, my name is Manan Desai. I have this company called The Comedy Factory, and which is running since past 15 years, and it's one of its kind and the only in Gujarat. We have done. આને કહેવાય ચાન્સ પે ડાન્સ. આપણા નામે 30 સેકન્ડ મફતમાં આપી રહ્યા છો, બરાબર? અલા પણ આ મારી ચેનલ પર જવાનો છે. ફાયદો તમારો છે ભાઈ. ઓ ભાઈ, લવારિયસ હેઝ રીઝન. મેમ્બરો ચાલ તું બોલ, આવું જ 30 કરે, હા? seconds. 30 seconds? Okay, 1, 2, 3, start. My name is Om Bhatt. I am from 11th standard no allocation episode. My name is Om Bhatt and I am a comedian, actor, writer. And I hate this girl called Sheetal. She doesn't let me wake up because she wakes up in night. English બહુ બધા નહીં ફાવે. પણ રાતે હુવા નહીં દેતી. સવાર 7:30 વાગે તમે બોલાવી લો છો, માણસ જાય કઈ. આ તારું 30 સેકન્ડ પીચ છે લા. તો મારો ધંધો બી કઈ છે. હું તો નાસ્તો કરવા. કીબોર્ડ પકડાવે છે યાર. That's it, Om. Good effort, boss. Well done. તમારે સાહેબ? મારું નામ છે દીપ વૈદ્ય. હું એક એક્ટર છું, કોમેડિયન ઇંગ્લિશ છું. ઇંગ્લિશ. માય નેમ દીપ વૈદ્ય. આઈ એમ એન એક્ટર, ઓલ્સો એન comedian. I do stand-up comedy and acting. My movies are a lot of. You watch on different platform. My stand-up show Lavari, in that I did one 23 kiloni bag Kavita. You watch it, you like it, and soon I am going to start a bagni dukan called 23 kiloni bag. My name is Chirayu Mistry. I am a stand-up comedian, writer. My father has this shop called Lakshmi Tires. So Nice. if you wanna change tires, do come to Vadodara nearby. And somebody stole my bloody 2 shirts from one shooting, never returned them. And please wake him up because અમે એક જ એક્ટિવા પર આવ્યા છે. So give us a memory hook in the end. આવું કંઈક Memory એવું- hook એટલે? હા, એવું કંઈક કહો કે લોકોને યાદ રહે કે એ આ ભાઈ- શીતલે વેલેન્ટાઇન ડે દિવસે મેં ટેડી બેર આપેલું. એ મેમરી? ના એવું નહીં, તને લોકો યાદ રાખે એની મેમરી. Oh, memory hook is people come in Mercedes but then bargain for tire prices. Good stuff. Good job, my friend. તો ચારમાંથી પીચ કોની સૌથી સારી હતી? મને આ ગમ્યું, તમે આ વાતો કરતા હતા. સરસ. મારી મસ્ત હતી ને, તો યશભાઈ તમારી બેસ્ટ હતી. એની પર રમાઈ બી સરસ, એટલી મસ્ત પીચ હતી. અરે બાપ રે, અરે બાપ. સુનિલ પાલ આપણું લાફો કામ મારે નહીં છે, બહુ ઓય. ખરાબ કરે તું યાર. હા તો યશભાઈ, મને તમે- ખબર. પણ આમાં કેવું છે, તમે સ્ટેન્ડ અપ કોમેડિયન જો એટલે તમે ઇઝીલી બોલતા હો, પણ ઘણા લોકોને, કેટલા લોકોને વર્લ્ડનો સૌથી મોટો ફિયર શું? સ્ટેજ ફિયર. સ્ટેજ ફિયર. નંબર 2 ઇઝ ડેથ. હેલા? હે હા, નંબર 1 સ્ટેજ પર મરતા કોઈને બીક લાગે ને એ વન એ મને લાગે છે નંબર 1 હોવો જોઈએ. ડેથ ડ્યુરિંગ પબ્લિક સ્પીકિંગ. પણ મારે તમને પૂછવું હતું યશભાઈ કે તમે ટાઈમ પાસ માટે શું કરો? મારે અત્યારે સરસ થઈ ગયું છે, કેમ કે હવે બે સરસ છોકરાઓ છે. યસ. એન્ડ મારા લાઈફમાં એમ તો 2 વસ્તુ છે, કાં તો હું કામ કરતો હોઉં, કાં તો ફેમિલી સાથે ઘરે હોઉં. સો આઈ થિંક બેસ્ટ ટાઈમ પાસ અત્યારે છોકરાઓ સાથે છે. એન્ડ દે આર સુપર ક્યુટ. આઈ ડોન્ટ નો આજે આવ્યા છે, હા આવી ગયા હમણાં. સો આઈ ગેટ ટુ સ્પેન્ડ ગુડ ટાઈમ વિથ ધેમ. અને બહુ ફની વસ્તુઓ બોલતા હોય છે, કરતા હોય છે. સો દે આર માય કોમેડી રિલીફ. પણ અદરવાઇઝ ટાઈમ પાસ બહુ કરતો નથી યાર એવું. હું તો બહુ હાઈ ફંક્શનિંગ માણસ છું. મને કોઈ બી કામ સોંપે ને હું તરત કહી દઉં કાલે થશે. 1 સેકન્ડમાં. હાઈ ફંક્શનિંગ કહેવાય. મેં હાઈ ફંક્શનિંગ રીતે જવાબ તો આપી દીધો ને. એટલે હાઈ થઈને ફંક્શનિંગ નહીં, અસલ જવાબ આપવાના છે. કંઈક તો તમારે તમારે બી કંઈક- બરોડામાં ખરું ને કમાટી બાગ ને એવું? એ જવાનું છોડી દીધું, લગ્ન થઈ ગયા ને. મારી વાઈફ બરોડા. અરે એમ નહીં, હું ત્યાં પેલું ઝૂમાં જતો તો, મને ગમતું હતું. પ્લેનેટોરિયમ, ઝૂ, પછી સાપસીડી, પેલું લપસણી, એ બધું મને ગમતું. પછી નિધિએ, મારી વાઈફે ના પાડી કે હવે મોટો થયો. મેં કહ્યું ઓકે, એટલે મૂક્યું. મારી વાઈફ બરોડાની છે, ઓ એટલે બરોડા વિશે એમ સારું સારું કેવું. પણ તમારું શહેર છે ખરું. હા, એ તો દેખાય છે. બરોડાની ચોઈસ તો સારી જ હોય. હા. એ છેલ્લે ક્રેડિટ બરોડા જ લેવાનો. પણ મને મજા ત્યારે આવી, મેં જોયું બરોડા બહુ જ આગળ વધી ગયું છે. હા, એટલે અમદાવાદથી જાવ તો આગળ જ આવે એમ.
બરોડામાં ફાયદો એ છે કે તમે કસેથી નીકળો ને તો કસે પહોંચી શકો. અમદાવાદ જેવું નહીં કે નીકળે ને ભાઈ આવતા વર્ષે કસે પહોંચીશું એવું. લોકો બુધવારની રાત્રે નીકળે છે ગુરુવાર સવારના ચેપ્ટરમાં પહોંચવા. અહીંયા જ અમે એવું તો ફસાઈ ગયા બોલ. સિગ્નલ ખુલે બંધ થઈ જાય, ખુલે બંધ થઈ જાય. મને એમ કે એક ગાડી જવા દે 5. ભાઈ ક્રિસ્ટોફર નોલન ઇન્ટરસ્ટેલર 2 બનાવી રહ્યા છે પકવાન ક્રોસ રોડ પર કે ભાઈ આ બ્લેક હોલ છે અને અંદરથી નીકળશો 7 વર્ષ વીતી જશે ખબર નહીં પડે. પેલી બાજુ નીકળશો તો મારા બાળકો મોટા થઈ ગયા છે. અને ભાઈ ગાડી ઠોકી દે આંખ મીચીને કે ટ્રાફિકમાં આગળ વધવા પાછળથી ધક્કો મારે એવા. એક નેનો ફસાઈ હતી ટ્રાફિકમાં, બહાર નીકળી ત્યારે તો આમ એકદમ આવડી નમસ્તે હોટ વ્હીલ્સ ઠોકાઈને ઇનોવા નેનો બની જાય, ખબર ના પડે તમને. હવે તમારી ગાડી કોઈ દિવસ ઠોકાઈ છે? ગોબો ગોબો પડ્યો હોય તમે ઉતરીને માર્યો હોય ને બરાબર. અરે યશ વસંત કેમ મારે લે? અલા હાથ નહીં યશવંત ના મારી હકે યાર. તમે બાજુમાં બેસેલા વ્યક્તિને થર્ડ પર્સનમાં કેમ કહો છો કે પતા ભી હે યશવંત કોણ હે? એવું નહીં લે, આપણા જેવું નથી યશનું પણ. એમનું એવું છે કે ગાડી લઈને બી જાય ને તો ત્યાં ગાડી શિફ્ટ થઈ જાય. પેલું પેલું ફોનમાં વાંચી જો ડોન્ટ્સમાં આવું બધું લખ્યું હશે આવું બધું. પણ તમારી જોડે થયો છે રોડ રેજ થયો છે કોઈ વાર? એટલે મેં નક્કી કર્યું 10 વર્ષ પહેલા કે હું ગાડી અમદાવાદમાં નહીં ચલાવું. ડ્રાઈવર ગાડી ચલાવે અને સહજતાથી ધીરે ધીરે જઈએ એટલે કોઈ રોડ રેજ એવે ગોબા પડ્યા હશે ક્યાંક, પણ ઉતરીને મારપીટ તો નથી કરેલી. તો જો તમે જેટલી બી ઇન્ફો આપો છો ને છેલ્લા 10 ની આપો. મને 10 વર્ષ પહેલાનું યશવંત. ભાઈ મને we હમણાં want to વિચાર know, we want to know you before you became the person you are today. ચેપ્ટરો પહેલા ચોપડી લખાય એના પહેલા ઇન્ડેક્સ વખતનો મને જાણ. કોઈક તો હશે ને એવી વાર્તા. કે આમ કોલેજમાં ગળામાં રૂમાલ બાંધીને દોસ્તારો જોડે લફંડરગીરી કે એવું તોય કઈ. બી 7:30 વાગે ચાની ટપરી પર બેસીને ચા પીતા હોય. રોડ રેજ તમે કહો છો કોઈને ઉતરીને માર્યો હોય એવું તો યાદ નથી, પણ તમને સ્ટોરી કેવી કહું. એકવાર અમે જતા હતા આબુ પર અમારી હાર્લી ડેવિડસન લઈને બધા 15-20 જણા હશું અને કોક પાસે મોટી. પહેલી સ્ટોરી છે જેમાં કોઈ હાર્લે ડેવિડસન લઈને આબુ ગયું છે. રિસ્પેક્ટ સર. સિરિયસલી? હા શું વાત કરો? હા એ લૂના ચલાવે છે. એ ચડવી બી જોઈએ ને મારે. આને ધક્કો આપવા આવવું પડે ખબર તમને? અને અમે જતા હતા ગાડીમાં અને અમારી સાથે એક ભાઈ જેની મોટી એક સ્ટ્રીટ ગ્લાઇડર કે શું મોટી ફેટ બોય મોટરસાઇકલ કહેવાય, અને અમે જતા હતા અને રસ્તામાં ક્રોસ કરતા કરતા આમ આગળ જતા હતા ને અમે દૂરથી જોયું કે ભાઈ થોડા ઉંમરલાયક પણ છે, કશાક સાથે ટકરાતા રહી ગયા, કાં તો ટકરાયા પણ ભાઈ બચી ગયા એટલે અમને ખબર ના પડી. તો અમે આગળ નીકળી ગયા. તો પાછળથી થોડો સમય જોયો તો ભાઈ પાછળ આવ્યા અને એના ખભે આખી બકરી હતી. આ શું કરે છે? તો ઊભા રાખ્યા તો કે બકરી મરી ગઈ હતી રસ્તામાં, એટલે એનીથી અથડાઈને, એટલે હું લઈને જઉં છું, ખાઈશું. ઓ 100% ની સાચી વાત. ગોટ માણસ કેવા હતા. બટ તમારું અહીંયા આટલા બધા લોકો છે એ હું પૂછવા માંગુ છું કે તમારું ઇન્ટરેક્શન અહીંયા જેટલા લોકો છે બધા સાથે થયું છે? થયું હશે? હા થયું છે. મોસ્ટલી થયું હા હશે. 100% થયું. તો આટલું બધું ઇન્ટરેક્શન તમારું થયું છે આટલા બધા લોકો સાથે, તો કોઈ એવા ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ કોને આમ પોસાઇડનની કે એન્થ્રોપોઝની કે એરીઝ, મેડ્યુસા. તમે યાર અઘરું કામ કરાવડાવજો મારી. કોઈક ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટરનું નામ લીધા વગર. ત્યાં તો કોઈ જોઈન જ નહીં કર્યું પણ એ વસ્તુ કરીને જતો રહ્યો, પેલું છૂચી કરીને જતા રહે ને તેવું. પેલું ના હોય કે આઈને જ્વેલરની દુકાનમાં 50 જાતની બધી વસ્તુઓ જોયું પછી કશું લે નહીં, બસ હું તો જોવા આવ્યો તો કરીને નીકળી જાય. કે ગરમી લાગતી હતી એસીમાં બેસવું હતું એવું કરીને. એ આપણે બે જતા હતા. ઓ સોરી. એકવાર એક બેનાની એવી સ્ટોરી કહું જે મને બહુ ખતરનાક લાગી હતી. અમારે એકવાર બરોડાના મેમ્બર્સ અને અમદાવાદના મેમ્બર્સ, અમારી બેંગ્લોરમાં કોઈ ઇવેન્ટ હતી, તો મેમ્બરો બધા હતા, હું હતો, એટલે બધાએ કીધું તમે જ લઈ જાઓ છો કે હું લઈ જાઉં છું પાર્ટી કરવા. તો કંઈક બિયર ગાર્ડન કે એવી કોઈ there's a big હા વડોદરા ને અમદાવાદના ચેપ્ટર છે પણ આ બેંગ્લોરમાં થાય છે, ખાલી ચોખવટ જે લોકો બેંગ્લોરમાં તો અમે ગયા ત્યાં બધાને પાર્ટી કરવી હતી. સો 3 માળનું આખું બિયર ગાર્ડન છે. સેકન્ડ ફ્લોર ઉપર અમે બેઠા હતા આઉટડોર્સ, અને કેટલા અમારી સાથે 35-40 જણા હશે. સો 40 જણા ભેગા થઈને બધાએ ઓર્ડર કરવાનું ચાલુ કર્યું. તો બિયર મંગાવતા, પણ ઓર્ડર કેવું, 1 મંકી શોલ્ડર, 2 મંકી શોલ્ડર, આખી બોટલો લોકો મંગાવે. બિચારાના ખભા કેટલા તૂટી ગયા એટલે ભાઈ. આખો પાંદડાઓના નહીં. હા, એ જ. એટલે મેં બાજુમાં જોયું, મેં કીધું આજે બોસ લાગવાની છે, જોરદાર ચોંટશે. તો ઠીક છે બધાએ. તમને એવું લાગ્યું? એવું લાગ્યું થોડુંક એવું લાગ્યું. યશ વસંતને એવું લાગ્યું કે આજે ચોટશે. એટલે તો
એ નીકળી અમદાવાદ અને બરોડા ભારી પડ્યા બંને ભેગા થયા તો તબાહી દોનો ભાઈ દોનો તબાહી પત્યું પાર્ટી પતી અને બિલ આવ્યું તો બિલ આવ્યું 6.5 લાખ રૂપિયાનું મેં કીધું બસ આ તો ભારે બિલ છે પણ હવે આવ્યું શું કરીએ હા તો બિલ ભરવા ગયો હું તો હું આમ કાર્ડ કાઢતો હતો તો ત્યાં એક આપણો મેમ્બર આવ્યો મારી પાસે કે યશભાઈ શું કરો છો તમે કે ના એવી રીતના ના પાય ઉભા રહો હું કંઈક કરું છું સારું તો એને બિલ આપ્યું એને પેલા વેઇટરને પકડ્યો જે લાવ્યો તો બિલ એના ખભે હાથ મૂક્યો અને આમ અંદર ચાલતા ચાલતા જતા રહ્યા ક્યાંક 30 મિનિટે ભાઈ પાછો આવ્યો પેલો વેઇટર પેલા ભાઈ જતા રહ્યા વેઇટર મારી પાસે પાછો આવ્યો બિલ જોયું 90,000 90,000નું બિલ એ ભાઈનો નંબર આપજો ને. હું હમણાં ગાડી છોડાવું ભાઈ એ નંબર બિલ ભર્યું અને એમાં 90,000નું બિલ તો થયું 3 મેમ્બર એક બોટલ મંકી શોલ્ડરની ઘરે લઈ ગયા એટલે આવું આપણા આપણા મેમ્બરો છે ના ખતરનાક પણ એ ભાઈએ 5.5 લાખ કે શું 5 કર્યું લાખ ગોડ અરે એ પેલી BNI ની મેમ્બરશિપ જોઈન કરાવી લીધી હશે That's wonderful yaar બીજું there's so many fun things that happen in BNI તો એક બાજુ પણ એટલા બધા સરસ લોકોને મળવા મળે તો કંઈક ને કંઈક વસ્તુઓ થતી હોય પણ લોકો પાસેથી શીખવા ઘણું મળ્યું એટલું તમને કહીશ પણ મને તમારો એપ્રોચ ગમ્યો કે આટલું લાંબુ બિલમાં બી તમે કાર્ડ કાઢવાનું વિચાર્યું મારા તો કાર્ડની જ લિમિટ 2 લાખ રૂપિયા એટલે ઇટ ઇઝ લાઈક સેલ્યુટ અને આ અમદાવાદમાં બી તમારું અલગ જ છે હમણાં જે માવઠું આવ્યું 2 દિવસ પહેલા યુ નો વોટ્સ માવઠું અરે કંઈ ખાવાની આઈટમ છે થ I'm ઇઝ assuming- સાયલેન્ટ માઉ એવું છે. માઉઠ્યું વરસાદ માવઠું આવ્યું હમણાં ખતરનાક આવ્યું એમાં 5-6 બોર્ડ અને એ બધા પડી ગયા અને એમાં છે તે 3-4 સ્ટ્રીટ ડોગ્સ અમારી બિલ્ડિંગના અંદર એની અંદર ઘૂસી ગયા તો અમે એમને રાખ્યા અને એ બધું કર્યું અને પછી ત્યાં જ એ લોકો એમાંથી એક મમ્મી છે એમાંથી એક મમ્મી છે હા એટલે માવઠું આવ્યું તો થઈ ગયું છે કે અને બરોડા હોત તો મગર ખાઈ ગયા હોત કૂતરા તો બ્રુટલ છે એકદમ યાર ભાઈ આ વાર્તા આવતી દેખાય ને મને જોરદાર લાવ્યો બરાબર but jeta Yash it was a wonderful session with you doing Lavari and a big round of applause for Yash everybody come on yes what do you one message je tame apwa mangso as entrepreneur and as somebody who is running the show for BNI in Gujarat overall what is that one message આપણા દેશમાં પાવર બહુ છે પણ તમે જોવા જાઓ તો ઇફ યુ લુક બેક એવી કેટલી વસ્તુઓ થઈ જે ઇન્ડિયામાં બનાવી આપણે પણ પૈસા કમાયું કોઈક બીજું તો ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે આ તમે મને કહેજો ક્યાં જન્મ્યું આ વસ્તુ અને પૈસા બિલિયન્સ ઓફ ડોલર્સ કમાય છે વેસ્ટ ફોર એક્ઝામ્પલ મેડિટેશન meditation લાયા આપણે કમાય છે કોઈક બીજું યોગા લઈ લો યોગા બન્યું ઇન્ડિયામાં વેસ્ટ કમાય છે ખાલી યોગા પેન્ટ્સમાં બિલિયન્સ ઓફ ડોલર્સ કમાઈ જતા હમણાં હું વચ્ચે પેલા 7-1 વર્ષ પહેલા કેલિફોર્નિયામાં જોશુઆ ટ્રી કરીને એક જગ્યા છે ત્યાં આમ ડોમ્સ બનાવેલા છે ને ડોમ્સની અંદર જાઓ અને $100 એન્ટ્રી લે અને ત્યાં ખતરનાક વસ્તુ કરે છે એ લોકો આપણે કોઈ જે સાંભળ્યું ના હોય એવું એનું નામ છે કીર્તન kirtan ત્યાં લોકો સાથે ઊભા રહી અને બધા તાળીઓ પાડીને ગીતો ગાય કીર્તન કરે છે અચ્છા kirtan કીર્તન કોઈએ સાંભળ્યું એના $100 લઈ અને $100 બિલિયન્સ ઓફ ડોલર્સ કમાય અલા મારે ત્યાં તો મમ્મી મફતમાં કેટલી બધી વાર શેરીનું આ બોલાવ્યું તો છે તને કહું છું હા તો બધું ઇન્ડિયાનું જ છે બધું હિન્દુઇઝમમાંથી જ આવે છે એક રીતે અને આપણે શું માય મેસેજ ઇઝ કે આપણે અમેઝિંગ લોકો છીએ અને જેટલું સાથે રહીશું એ ખતરનાક કરીએ કે એવું કરીએ કે I agree to this because just to add to sorry I'm interrupting Yeah, no. એક વસ્તુ એડ કરવા માંગુ છું હમણાં અમેરિકામાં હતો તો ત્યાં અત્યારે પ્રિવેન્શિયલ હેલ્થ બહુ મોટું છે પ્રિવેન્શિયલ હેલ્થ એટલે તમને કંઈ થાય તે પહેલાં એનું ધ્યાન રાખવું એના જેવું તો એમાં મારું પેટ સેટ બગડ્યું હમણાં રિસેન્ટલી જ્યારે હું અમેરિકા હતો ત્યારે તો મેં મારા ધોળિયા ફ્રેન્ડે કીધું કે ભાઈ કંઈ છે તારા પાસે દવા નહીં તો હું જઉં મેડિકલમાં તો એવું કહે કે યા મેન યર હેવ ધીસ સાયમન હસ્ક મેં કીધું સાયમન હસ્ક ઈસાબકુલ આલ્યું લે એણે કરેક્ટ હા ત્યાં આ બધું બહુ જ ચાલે છે ટ્રમ્પ બી એનો પ્રચાર કરે ટ્રમ્પ તે દિવસે કે શીલજીત ઓ માય ગોડ શીલજીત ઇઝ અમેઝિંગ ગજબ. આવું કરે ખબર છે પણ મનનભાઈ ઈસબગુલ પ્રિવેન્ટિવ નહીં એ તો અટેન્ટિવ થઈ જાય ને એ બે ભાઈ આ બધું છોડો આ બધું સાયમન હસ ને આ બધું જે યોગા મેડિટેશન છે
એ લોકો જન્મ્યા છે જ આપણા કારણે. હે હે તમે આટલા બધે પહોંચી વળ્યા? તમે માવઠું એવું તો કેવું આવેલું મને અંદર? નાલા એ લોકોએ કામસૂત્ર ભાઈ આપણું જ કહેવાય ને. આખી મેન્યુઅલ એ લોકો આંટી તો ચડી જાય છે. ભાઈ આખું નવું ચેપ્ટર ખોલ્યું. આ આપણે પતાવવાના હતા કે શું થયું? Yes. સોરી ના ના એમ નહીં, એટલે આ ચેપ્ટર ખોલ્યું તો આ લાંબુ ચાલત. આપણે આ બસ એટલે મારો મેસેજ એવો છે કે બધા ભેગા રહીએ, કંઈક ખતરનાક કરીએ, એવું કરીએ કે બધા યાદ રાખે. સમય બહુ જલ્દી જતો રહેશે અને એ સમયમાં કંઈક એવું કરીએ જેમ આપ લોકો કરી રહ્યા છો, ઘણા લોકો આજે ઇન્ડિયામાંથી કરી રહ્યા છે, કે આપણું નામ રહે અને કંઈક એવું કરીએ કે લોકોને ઇમ્પેક્ટ લાંબા સમય સુધી રહે. બટ બધાએ મળીને અહીંયા આ રૂમની અંદર જેટલા બી લોકો છે અને જેટલા BNI મેમ્બર્સ છે, જેટલા ચેપ્ટર્સ છે ઓલ અક્રોસ ગુજરાત, એ લોકોએ 20,000 કરોડનો ધંધો કર્યો છે. Huge round of applause for each and every one of you. Awesome. And thank you so very much, Yash. This was the Lavari with Yash, Vasant, everybody. Yash, Thank you boys, thank you for your time, thank you for coming out to us and welcome to Ahmedabad boss. હવે આવી ગયા છો, યસ આવો કભી હવેલી पे. આ જમવાનું મજા. Thank you so very Thank much. you. Big round of applause for Yash, everybody. Thank you everyone, thank you. ખિલખિલાટ ફસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી ગળા કે જવાની બધા જ કરે લવારી એકમાત્ર લવારી ધ કોમેડી ફેક્ટરી